ભાવનગર કોર્પોરેશનમાં સિટી બસ સુવિધાના નામે મીંડું હોવાના આક્ષેપ સામે આવ્યા છે। મહાનગરપાલિકા હોવા છતાં 2-4 રૂટ પર સિટી બસ સુવિધા ઉપલબ્ધ છે। ભાવનગરની જનતાને સિટી બસ સુવિધાના અભાવે મોંઘાદાટ રિક્ષાના ભાડા આપવા પડે છે। ખાસ કરીને શહેરના છેવાડાથી શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને મોટું ભાડું આપવું પડી રહ્યું છે। ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર દ્વારા PM બસ સેવા યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક બસ સેવા આપવાની બાંહેધરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી ભાવનગરના લોકોને આ સુવિધાથી વંચિત રખાયા છે। વિપક્ષ દ્વારા ભાવનગરની જનતાને ચૂંટણી સમયે માત્ર લોલીપોપ આપવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। એટલે ભાવનગરના શહેરીજનોને લોલીપોપ આપવાની વાત છે। દરેક વખતે વાતો તો કરે છે, પણ ખરી સુવિધા ક્યારે મળશે એ કયો। દરેક વખતે સામાન્ય સભામાં મોટી મોટી વાતો કરે છે। આજ ભાવનગરના ખૂણે ખાંચરે રહેતા હરેક ગરીબ પરિવારનો મધ્યમ વર્ગ પરિવાર હેરાન પરેશાન થઈ રહ્યો છે, અને એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ મોંઘા ભાવની રિક્ષાઓ બંધાવે છે અને ભાડા ચૂકવે છે। સુવિધા આપવાની બદલે દુવિધા આપે છે, અને ચૂંટણી સમયે માત્ર આવી પોકળ જાહેરાતો કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે। ભાવનગરની વસ્તી પ્રમાણે ભાવનગરને 100 બસની સુવિધા મળશે, પરંતુ ભાવનગરમાં 100 બસોનું માળખું તૈયાર કરવું એ તંત્ર માટે નવો પડકાર છે। રૂટની પસંદગી માટે મુસાફરોને રૂટની અનુકૂળતા સહિતના પાસા મહત્વપૂર્ણ છે। આમ છતાં કોર્પોરેશન દ્વારા હાલમાં 16 રૂટ તૈયાર કરાયા છે, જેમાં શહેરની બહારના ગામો કે જ્યાં વધુ લોકોનું ટ્રાફિક હોય છે તે રૂટનો પણ સમાવેશ કરાયો છે। પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આગામી સમયગાળામાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોર્પોરેશન સત્તાધીશો દ્વારા ટૂંક સમયમાં જ ભાવનગરની જનતાને આ સુવિધા મળવાના દાવા થઈ રહ્યા છે। એટલે એલવાળું એજન્સી પણ આપણી પાસે ફાઇનલ થઈ ચૂકી છે। અત્યારે જે ભાવ આવી રહ્યા છે એ પ્રમાણે 65 રૂપિયા અને 54 પૈસા પર કિલોમીટર અને પર બસના ભાવ આવી રહ્યા છે। તો ઝડપથી ભાવનગરમાં પરિવહન માટે સિટી બસની સુવિધાઓ ઊભી થાય એના માટેના મથામણ અમારી ચાલુ છે। ખૂબ નજીકના દિવસોમાં આપણે ભાવનગરની આ વધારાની એક ફેસિલિટી ઘણા ટાઈમથી સિટી બસ માટેનો પ્રશ્ન હતો એ સોલ્વ થવા જઈ રહ્યો છે।